ખાલી મેં કોઈ બી જગ્યાએ પોલીસ સ્ટેશન મામલતદાર કોઈ પણ જગ્યાએ ખેડૂતની પડતી મુશ્કેલીઓ એ જગ્યાએ ખાલી મેં આવેદન કરું કાં તો વાત કરું તે જગ્યાએ તમે મને જોયા છે, પણ મને કોઈ દિવસ તાકાતથી બોલતો જ નથી મેં. પણ આજે મને આટલી બધી સંખ્યાની અંદર આયા ત્યારે મને એમ જુનૂન પેદા થયું કે મારા કામથી અને આદિવાસી યુવા સમિતિના કામથી જો આટલી બધી પબ્લિક આવતી હોય તો આજે મેં 2 શબ્દ બોલું તમારી પાસે. આજની મિટિંગની અંદર ખાસ કરીને 9 ઓગસ્ટની ચર્ચા કરીશું. એની પહેલા અમે દરેક ગામડે ગ્રામ્ય સમિતિની રચના કરી છે, કોર કમિટીની રચના કરી છે, સ્પેશિયલ 25ની ટીમો બનાવેલી છે, દરેક વિસ્તારની અંદર ઝોન પાડેલા છે, ઝોનની અંદર બધાને કામગીરી સોંપેલી છે. કોઈ પણ વ્યક્તિને ગમે તે રીતે પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું કામ હોય, તાલુકા પંચાયતનું કામ હોય કે ખેતીવાડીને લગતી કોઈ પણ ઓફિસે રજૂઆત કરવાની કાં તો કોઈ જગ્યાએ અન્યાય થતો હોય એ જગ્યાએ બોલવા માટે અમે આગળ કરીએ છીએ. જે સમયે કોઈ વ્યક્તિને એવું થાય છે કે હાળો આની આગળ નહીં બોલાય મારથી ગમે એવો અધિકારી છે, ત્યારે અમને ત્યાંથી સૂચના અમે કરે છે કે ગમે હોય એક વખત તમે ત્યાં જઈને રજૂઆત કરો, ગમે તેવી તમે આવડે એવી નહીં આવડે તો અમને ફોન કરો છેલ્લે, અને વધારે દાદાગીરી કરો તો અમને ફોન કરો એમ. એટલે કાલની જ તમને એક વાત કરો તો લાવડાદરાનો 2-4 ખેડૂતો હતા, એ આવ્યા હતા માર્કેટિંગ યાર્ડની અંદર ખાતર લેવા માટે. હવે ખાતર લેવા એટલે તે જગ્યાએ પેલો અધિકારી હતો એમને નિયમ બતાવે કે ભાઈ 1 થેલી યુરિયા લેવી હોય કે 5 થેલી લેવી હોય કે 15 થેલી લેવી હોય, 2 થેલી પાછળ ફરજિયાત તમારે નેનો યુરિયા બોટલ અને નેનો યુરિયા ડીએપી લેવું પડશે. તો એ ભાઈનો મારા પર ફોન આવ્યો એટલે મેં એમને કીધું કે તમે કહો કે પરિપત્રમાં કાં તો પછી એનો પરિપત્રમાં કાં તો લેખિતમાં જવાબ આપજે. તું આવો અમારે ઉપરથી સરકારે નિયમ કરેલો છે કે ફરજિયાત બોટલ લેવી જ પડશે એવો તમને કહેતો હોય તમને લેટર માંગો એની જોડે. તો પેલો કહે છે કે ઉપર મને ડાયરેક્ટ એને મને નંબર આપી દીધો એને કે લો આ નંબર પર તમે વાત કરી લો એમ, ગુજરાતી સાહેબ છે. મેં વાત કરી એની જોડે તો એને મને એવું કીધું કે ના સાહેબ એવો કોઈ નિયમ નથી કે કોઈ પરિપત્ર નથી કે ફરજિયાત નેનો યુરિયાની બોટલ કે ડીએપીની બોટલ જે 250 રૂપિયાની ફરજિયાત લેવાનો એવો કોઈ નિયમ છે નહીં. તમે માત્ર એ બોટલને ગ્રાહકને સમજાવી શકો છો કે આ બોટલ નેનો યુરિયાથી લેવાથી ખેતરમાં નાખવાથી શું ફાયદા થાય એની તમે ખાલી જાણકારી આપો છો, બાકી કોઈને ફરજિયાત લેવાનો એવો કોઈ નિયમ છે નહીં. એવું અમને રજૂઆત કરી છતાંય પેલો એમ કહે છે કે ના તમારે લેવી જ પડશે આ સ્ટોક એવું કહે છે. પછી હું ત્યાં જાઉં, ત્યાં ગયા પછી એમને કહું છું કે લાવો પરિપત્ર લાવો કાં તો તમારો લેખિતમાં જવાબ આપો, તો બી એવું કહે છે કે ના તો તમારે લેવી જ પડશે.